અમરેલીમાં સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા દીપક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। અમરેલીમાં સંસ્કૃત પ્રેમી શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા દીપક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંસ્કૃત ભારતી દ્વારા ભારત અને વિદેશમાં સંસ્કૃત સંભાષણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ભારતમાં સંસ્કૃત અનુરાગીઓના સંમેલન યોજી રહેલ છે। તેના ભાગરૂપે સંસ્કૃત વિજ્ઞાન પ્રદર્શન, મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પૂજ્ય ગોપાલ મુનિ સ્વામી, પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ, ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી, મુકેશભાઈ સંઘાણી, કુલદીપસિંહ ગોહિલ, તુષારભાઈ જોશી અને અતિથિ વિશેષ પદે મનોહરસિંહ ગોહિલ, દક્ષાબેન પાઠક, ઘનશ્યામભાઈ સોલંકી, કિશોરભાઈ મિયાણી, આશીષભાઈ જોશી અને કિશોરભાઈ મહેતા, પૂજ્ય ગીતા દીદી, રવજીભાઈ કાચા, પૂજ્ય રતિદાદા, પ્રણવભાઈ રાજ્યગુરુ, કનુભાઈ કરકર તેમજ ડોક્ટર રાવળ સહિત ખૂબ મોટી સંખ્યામાં સંસ્કૃત પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા। કાર્યક્રમની સફળતા બદલ અમરેલી જનપદ સંયોજક સંજયભાઈ ત્રિવેદી અને સહસંયોજક ભાવેશભાઈ ત્રિવેદી અને ભાવનગર વિભાગના સહસંયોજક અમિતભાઈ ઉપાધ્યાયે આભાર વ્યક્ત કરેલો હતો। डॉक्टर अमितः उपाध्यायः प्रधानाचार्य दीपक हाईस्कूल संस्कृत भारती भावनगर विभाग सह संयोजकः। अधुना समग्र भारत राष्ट्रे संस्कृतस्य जनपद सम्मेलन योजाई रह्या छे। संस्कृत भारती संस्कृतनी तमाम संस्थाओनो समाहार करीने संस्कृतना प्रचार प्रसारનું અને संस्कृत લોકભાષા બને, ફરી વાગ વ્યવહારની ભાષા બને અને તેના દ્વારા ભારતની મૂળ સંસ્કૃતિ, ભારતની અસ્મિતાનું સંરક્ષણ થાય અને ભારત રાષ્ટ્ર પુનઃ જગતગુરુ પદે સ્થાપિત થાય તે માટે પ્રયત્ન કરતી સંસ્થા છે। આજે 27 કરતાં વધુ દેશોમાં તેમનું કાર્ય શરૂ છે અને ભારતમાં કરોડો કરતાં વધુ લોકો સંસ્કૃત સંભાષણ કરી રહ્યા છે।